લગભગ બધાએ જોઈ લીધા હશે ફોટા. તમારી જૂની મેમરી એ સમયે તમને જે ઉત્સાહ હતો ને એનાથી 10 ગણો અત્યારે આ જોઈને થાય છે. જે ત્યારે લાઈવમાં હતો ને એનાથી 10 ગણો અત્યારે થાય. લેટ રિએક્શન કહેવાનો મતલબ આ તમે જોયું જૂનું અને રિએક્શન અત્યારે તમને એનો ઉત્સાહ જે મળે છે એ ખરેખરમાં એ સમયે હોવો જોઈએ. બીજા નંબરમાં કોઈ પણ બાબતમાં લેટ રિએક્શન થાય છે ને એમાં પાછળ રહી જવાય છે. તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અત્યારે આપણે કાર્ય શું છે અને એનું શું કરવું જોઈએ. ઘણી વખત ખબર હોય ને તો આપણે એને ગણકારતા નથી, જવા દે એ થઈ જશે. પછી લાંબો સમય 5 વર્ષ વહી જાય ને પછી ત્યારે ખબર પડે પેલું હતું એ સાલું આમ કર્યા જેવું હતું, ખબર હતી તોય રિએક્શન લેટ થાય છે. એટલે એ એક ટાઈમ ટુ ટાઈમ કરતા જવાનું બેસ્ટ છે દરેક માટે. રિએક્શન એનું એ જ સમય આવવું જોઈએ, 5, 10, 15 વર્ષ પછીની આ જોવાનો જેમ અત્યારે તમને રિએક્શન આમ તમને આનંદ જે આવે છે ને એ સમયે આવતો પણ અત્યારે આવે એટલો ત્યારે ન હોય. એટલે ટાઈમે રિએક્શન તમારે કોઈ પણ કામ ધંધો હોય ને એમાં રિએક્શન હોવું જોઈએ. ઓકે, મને લાગતો રાજપાલની એક વાત મસ્ત યાદ આવે છે. રાજપાલ જ્યારે સ્કૂલમાં આવતો ને ત્યારે હું કહેતી તું ભણીશ ને તો શું ઘોડા ખેલવીશ, પણ અત્યારે એને લઈને બતાવ્યું એના માટે મને પ્રાઉડ છે. એના પૈસે લીધો છો એ મને બાપુએ વાત કરીને ત્યારે મને હરખ થયો કે ના મારી વાત સાચી પડી. બરાબર ને રાજપાલ? ત્યારે મને આમ થયું કે ના હું એને કહેતી ને તો એને લઈને બતાવ્યો, એ એને કરી બતાવ્યું કહેવાય કે જ્યારે એને એનો શોખ છે એ એના પોતાના પૈસે કર્યો અને એ ખરેખર બાપુને બી પ્રાઉડ છે. ભલે અત્યારે એને જે કહેતા હોય પણ એને એમ થયું કે ના રાજપાલ કહેતો તો એને કર્યું ખરા. એટલે એવું કંઈક કરો. 4 નિધિ ભણે છે એ મને બહુ ગમે. આ છોકરીઓ શું ભણે છે એ નથી ખબર મને.